સુખદેવજી મહારાજ કહે છે, રાજન પછી દક્ષને ત્યાં 60 કન્યાઓ જન્મી, તેમાંની એક કન્યા અદિતિ કશ્યપ સાથે પરણાવી હતી. અદિતિના દેવો થયા અને દિતિના દૈત્યો થયા. હવે હિરણ્યકશ્યપનો પ્રાગટ્ય આવે છે. નરસિંહ ભગવાન પ્રગટ થશે. રાજા પરીક્ષિત મહારાજ, દેવોને રાજા ઇન્દ્ર તેમણે પોતાના ગુરુ બૃહસ્પતિને કહ્યું, સુખદેવજી મહારાજ, દેવોની સભામાં દેવરાજ ઇન્દ્ર સિંહાસન બિરાજ્યા છે. બૃહસ્પતિ ધનની અપેક્ષા રાખતા હતા, મનની અપેક્ષા અવશ્ય રાખતા હતા. યુદ્ધમાં દૈત્યો દાનવોને હરાવ્યા, સ્વર્ગનું રાજ પડાવી લીધું. દેવો દરિદ્ર બન્યા, બાપડા બિચારા થઈ ગયા. તેઓ બ્રહ્મા પાસે ગયા પોતાના ગુરુદેવનું અપમાન કરવા માટે. બ્રહ્માજીએ તેમને ઠપકો આપ્યો, કૃપા કરી માર્ગ બતાવ્યો. કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુપદેશ આપો. દેવોના પાસેથી બ્રહ્માજી તો એવો બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે કોણ? ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપને તમારા ગુરુપદેશ આપો. પોતાના પુરુષ થવા દેવતાએ વિષ્ણુને વિનંતી કરી. તેમણે વિશ્વરૂપને વંદન કર્યા. દેવોના પુરુષ થયા. બ્રહ્માજીનું માન રાખવા દેવોને પુરોહિત પદ આપ્યું. યજમાન સતત સાચવે તે પુરોહિત છે. શુક્રાચાર્ય અને વિજયને વયાતા દેવોનો અહમ દૂર કરવા પ્રભુએ દાનવોનો વિજય અપાયો. પોતાના યજમાનો દેવોને હિત કરવા માટે વિશ્વરૂપે ઇન્દ્ર રાજાને નારાયણ કવચ આપ્યું. કવચ એટલે બખ્તર. બખ્તર શત્રુના પ્રહાર સામે તે પહેરનારને રક્ષણ મળે છે. નારાયણ કવચ ધારણ કરી દેવોએ દૈત્ય સામે યુદ્ધ કર્યું. તેમનો વિજય થયો. હવે પરિસ્થિતિ બદલાઈ. ત્વષ્ટા પ્રજાપતિ દૈત્યની બેન સાથે ભણ્યા હતા. ઇન્દ્રએ દૈત્યને અપાતો યજ્ઞ ભાગ બંધ કરાયો. શત્રુનો યજ્ઞ ભાગ અપાય તે દેવોની ન ગમે. દેવતાઓ બ્રહ્મનિષ્ઠ ક્યાં છે? ઇન્દ્રે વિચાર્યું, આ મારો ગુરુ, મેં તેને દૈત્યનો ભાગ આપવા ના કહી છતાં તે મારું માનતો નથી. તેમને યજ્ઞ ભાગ આપે ન ચાલે. આવા ગુરુ મારે ન ખપે. ઇન્દ્રે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. પોતાના પુત્ર વિશ્વરૂપને ઇન્દ્રે માર્યો. જાણી ત્વષ્ટા ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્તમ પ્રકાર થયો. એક યજ્ઞ કર્યો, પરંતુ પ્રભુ ઇન્દ્રની રક્ષા કરી ત્વષ્ટાના મુખે મંત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરાયો અને આથી ઇન્દ્રને મારનાર પુત્રને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થાય એવું માંગ્યું. ઇન્દ્રનો શત્રુ એવો પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર જેનો શત્રુ છે એવો ઇન્દ્રનો શત્રુ પુત્ર ઇન્દ્રને મારી શકે, પરંતુ ઇન્દ્ર જેનો શત્રુ છે એવા પુત્રને ઇન્દ્ર મારી શકે. ત્વષ્ટાના યજ્ઞકુંડમાંથી ભરણદીકાનો વત્રાસુર નામે ઉત્પન્ન થયો. તેને દેવોને 3 ત્રાસ આપવામાં આવ્યો હતો. અસ્ત્રશસ્ત્રો ગળી જતો, તેથી દેવો ઘણું દુઃખ પામ્યા. વત્રાસુરના ત્રાસથી પોતાને બચવા વિનંતી કરી. ભગવાને દેવોને કહ્યું, દધીચી ઋષિના હાડકા લઈ આવો. વત્રાસુરને મારી શકશો તે સિવાય બીજા કોઈ ઉપાય નથી. વત્રાસુરનો નાશ કરી શકાશે. દેવો દધીચી પાસે ગયા. સ્વાર્થ કેવો માણસને આંધળો બનાવે છે! જો દધીચી ઋષિ ધ્યાનમાં બેઠા છે અને તેમના સ્વાર્થ માટે દધીચી ઋષિના હાડકા માંગવા ગયા છે. દધીચી ઋષિએ પણ પ્રસન્ન ચિત્તે પોતાના દેહનું દાન કર્યું છે. દેવોને બ્રહ્મત્યા ન લાગે માટે સમાધિ દ્વારા શરીર છોડ્યું. દધીચી હાડકાથી વિષ્ણુને વજી બનાવ્યું. ભગવાને વજી પોતાના તેજમાં મૂક્યું. દધીચીના તપના સામર્થ્ય ભગવાનના તેજથી રખોતા વજીને લઈ ઇન્દ્ર વત્રાસુર સામે લડવા ગયો. નર્મદાજીના કિનારે તેમની વચ્ચે દારૂણ યુદ્ધ થયું. દૈત્યો હારવા લાગ્યા ને વત્રાસુર ડગ્યો. વત્રાસુરે ઇન્દ્રને પડકાર ફેંક્યો. બંને વચ્ચે દારૂણ યુદ્ધ. ઇન્દ્રના હાથમાંથી ચૂકેલું અમોઘ ગદાને વત્રાસુરે નિષ્ફળ બનાવી. ઇન્દ્ર ગભરાયો. પુત્રને તેને કહ્યું, ઇન્દ્ર, તારી પાસે જે વધી છે તેમાંથી દધીચીના તપના પ્રભુના તેજનો પ્રભાવ છે, તેનો ઉપયોગ કર. નિષ્ફળ નહીં જાય. તેનાથી તું મારો વધ કરી શકે. તારા પક્ષે પરમાત્મા છે અને જ્યાં પરમાત્મા હોય ને ત્યાં યશ અને વિજય મળે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ તત્ર પાર્થો ધનુર્ધનમ તત્ર શ્રી વિજયોત્સવ મૂર્તિ દ્વાનિતિ મતિવર્તમ. જ્યાં પ્રભુ છે ત્યાં યશ અને વિજય છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન અર્જુનની પક્ષે રહ્યા તો અર્જુનનો વિજય થયો અને નારાયણ સેના હતી તો દુર્યોધનનો નાશ થયો. વત્રાસુર કહે છે, ઇન્દ્ર, તું મારા શરણે આવ્યો છું. પરમાત્મા તારી સાથે છે. વજીમાં તેજ છે, તેથી તું તારી જરૂર જીત થશે. તું મને માર. હું પ્રભુના ધામમાં જઈશ. તારું સ્વર્ગરાજ તો ક્યારેય પણ જશે નહીં, પરંતુ મને મળેલ પરમપદ કદી જવાનું નથી. પતન તારું થશે, મારું પતન થવાનું નથી. અને વત્રાસુર શ્રીહરિની સ્તુતિ કરી. વત્રાસુર 4 શ્લોકમાં હરિની સ્તુતિ કરે છે. 4 શ્લોકને વત્રાસુર ચતુશ્લોકી નામથી ઓળખાવવામાં આવે છે. વત્રાસુર તે ચતુશ્લોકી શ્લોકી એટલે જ ભાગવત. ભાગવતની વત્રાસુરની સ્તુતિ 4 શ્લોકમાં આપી છે. સ્કંદ 6 અને 11 અધ્યાયમાં આપેલી છે. ભગવદ લીલાનું વર્ણન કરે છે. 6થા સ્કંદના 4થા શ્લોકમાં એક ભક્ત
ભગવાન પ્રત્યેના અનુરાગને ઓળખે છે અને આ વત્રાસુરની સ્તુતિ એ સારી રીતે સમજી લો, તેને હૃદયમાં ઉતારી લો, તેને હૃદયમાં ઉતારી ભાવથી સ્તુતિ કરો. ભક્ત ભગવાનનો આશ્રય તક્ષણ મળે છે. આ બાજુ હે નાથ, મને સ્વર્ગલોકમાં ભૂમંડળ સાગર હસ્તમ એક છત્ર પણ રાજભોગની સિદ્ધિ મળશે તો મોક્ષ મળશે. ઈચ્છા રાખો નહીં, તમારથી મારો વિરોધ થયો છે. મારે કશું જોતું નથી. પાંખો આવી ન હોય તો પક્ષીના બચ્ચા જેવી રીતે પોતાની માતાની આતુરતાની રાહ જુએ છે. પરદેશ ગયેલા સ્વામીના વિયોગથી પત્ની રાહ જુએ છે, એમ હું નાથ તમારી રાહ જોઉં છું. વત્રાસુરથી ચિંતા જાણી ભગવાન પ્રસન્ન થયા. વત્રાસુરની પ્રભુક્તિ જોઈ ભક્તિ કરીને ઇન્દ્રાસન મેળવવા માંગતો ઇન્દ્ર સ્વર્ગનું બ્રહ્મનું રાજ મળ્યું. લૌકિક ભોગ વિષયો માગશો નહીં, ભગવાનની ભક્તિ માગજો. વત્રાસુરે ભક્તિ માગી છે. વત્રાસુર ભગવાન ભક્તિ આપતા નથી, કારણ ભક્તિ ભગવાનને પરવશ બનાવે છે. ગોપીઓને ભક્તિને વશ બની ભગવાન નાચતા. યશોદા માતાની ભક્તિને વશ બની ભગવાન તેમના પ્રેમમાં બંધાયા. સર્વત્ર છે પોતાના ભક્તિને આધીન છે. વત્રાસુરે સિદ્ધિ કરી ઇન્દ્રે વજ્ર ચલાવ્યું. વત્રાસુરના શરીરમાં તેજ નીકળી ગયું અને ભગવાનના શરીરમાં તેજ સમાઈ ગયું. પરીક્ષિત રાજા કહે છે, રાજા નવસના પળની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ રાજા ઇન્દ્રજાળ તપ કરવા લાગ્યો. સ્વર્ગનું સિંહાસન ખાલી પડ્યું. ઇન્દ્રાસને બિરાજો નવસ રાજા ને બોલાયો. સતી દેવીએ તેનો ઇલાજ કર્યો. વિષયોગમાં હતો. તેણે કહ્યું, પાલખી ઉડાવી સતી પાસે મોકલો. બ્રહ્મર્ષિઓ કોચર્યો તેમને કામાન રાજાને સાચવો તો સર્પ જેવો થઈ જા. સર્પ યોનિમાં જઈને પણ સતી દેવીની ગોદમાં પડવા લાગ્યો. રાજા નવો સર્પ યોનિમાં જઈ પડ્યો. વત્રાસુરની કથા સાંભળી રાજા પરીક્ષિતને આશ્ચર્ય થયો. તેમણે કહ્યું, સુખદેવજી મહારાજ, વત્રાસુર હતો છતાં અંધકારે ભગવાનની ભક્તિ કરી, ભગવાનની સ્તુતિ કરી. દઢ કેવી રીતે થઈ? જેના ભગવાનમાં પહેલેથી સ્નેહ હતો અથવા જેના ઉપર પ્રભુની કૃપા થાય તેને ભગવત ભક્તિ આટલી દ્રઢતા થાય તે સ્વાભાવિક છે.